નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ઘેવરિયા. મિત્રો, છેલ્લા 2 દિવસથી ગુજરાતના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે, મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ યોજનાની હકીકત શું છે એ વિશે માહિતી આપીશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો. પોસ્ટમાં બતાવેલ છે કે 1 માર્ચ 2020 પછી જેમના માતા અથવા તો પિતા અથવા તો બંનેનું અવસાન થયેલ હોય અને જેમની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય અને હાલમાં અભ્યાસ કરતા હોય તો આવા બાળકોને દર મહિને રૂપિયા 4,000ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. અને આ ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપવામાં આવેલ છે. તો મિત્રો, આ યોજના વિશે આપને જણાવું તો આ યોજના માત્ર કોરોના મહામારીના સમય દરમિયાન જે બાળકોના માતા અથવા તો પિતા અથવા તો માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય એવા વિદ્યાર્થીઓ માટે જ આ યોજનાનો અમલ થયેલ હતો. એટલે કે આ યોજના છે એ હાલના સમયમાં અમલમાં નથી. તો મારી દરેક વાલીઓને નમ્ર વિનંતી કે જો આવું બાળક કોઈ હોય તો એના માટે ક્યાંય ડોક્યુમેન્ટ લઈ અને દોડાદોડ કરવાની જરૂરિયાત નથી. આના બદલે રાજ્ય સરકાર દ્વારા જે અલગ પાલક માતા પિતા યોજના અમલ કરવામાં આવેલ છે એનો આપ લાભ લઈ શકો છો. એમાં મુખ્ય શરત એ છે કે જો પિતાનું અવસાન થયેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય અથવા તો માતાનું અવસાન થયેલું હોય અને પિતાએ પુનઃ લગ્ન કરેલ હોય તો એવા બાળકો અભ્યાસ કરતા હોય તો એમને જ લાભ મળવા પાત્ર છે. એટલે ખોટી અફવાઓમાં દોરવાયા વગર સાચી માહિતી મેળવીને જ ડોક્યુમેન્ટ ભેગા કરવા. વાલીઓ સુધી સાચી માહિતી પહોંચે અને લોકો ખોટો પોતાનો સમય અને પૈસાનો વ્યય ન કરે એ માટેથી આ વિડીયોને શેર કરજો.